તો આજે આપણે અવન વગર કે તડકામાં સૂકવ્યા વગર કસૂરી મેથી બનાવીશું. તો તેના માટે મેથીની ભાજી લીધી છે અને તેમાં અમુક પીળા પાન કે ખરાબ પાન હોય તે અલગ કરી દેવાના અને આ રીતે બધા મેથીના પાન વીણી લેવાના અને જો અમુક દાંડીનો ભાગ રહી ગયો હોય તો પણ આ રીતે કટ કરી લેવાનો. આપણે માત્ર આમાં મેથીના પાનનો જ ઉપયોગ કરવાનો છે અને હવે તેને સારા પાણી વોશ કરી લઈએ એટલે તેમાં ડસ્ટનો ભાગ હોય તે બધો નીકળી જશે અને હવે તેમાં બધું પાણી નીતરી જાય એટલે આ રીતે કોટનનું કાપડ કે ટુવાલ લઈ તેમાં બધી મેથીના પાન છે તે ફેલાવી દઈશું અને કલાક માટે આપણે તેને પંખા નીચે રાખીશું એટલે તેમાં પાણી છે તે પણ બધું સુકાઈ જશે અને બિલકુલ મોઈશ્ચરનો ભાગ પણ નહીં રહે. અને હવે ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી નોનસ્ટિક પેનમાં થોડું આ રીતે તેલ ગ્રીસ કરી દઈશું અને પેન ગરમ થાય એટલે થોડી થોડી આ રીતે મેથી એડ કરી આપણે તેને શેકી લેશું. તો આ કસૂરી મેથી બનાવવા તમારે નોનસ્ટિક પેન જ લેવાનું છે, પણ જો તમે બીજું કોઈ વાસણ લેશો તો મેથીની ભાજી છે તે ચીપકી જશે. તો આ રીતે નોનસ્ટિક પેનમાં જ ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી આ રીતે 5 થી 7 મિનિટ શેકશો એટલે સારી એવી શેકાઈ જશે અને આ રીતે ક્રન્ચી પણ થઈ જશે. તો આ જ રીતે તમારે બીજી મેથીની ભાજી પણ શેકી લેવાની અને હવે બીજી રીતે કસૂરી મેથી કઈ રીતે બનાવી તે પણ જોઈ લઈએ. તો આ રીતે કોટનના કપડામાં બધી મેથીની ભાજી છે તે ફેલાવી દેવાની અને 2 થી 3 દિવસ માટે નોર્મલ ટેમ્પરેચર ઉપર રાખવાની એટલે મેથીની ભાજી છે સારી એવી સુકાઈ જશે અને સારી એવી સુકાઈ જાય એટલે તેને અડધા કલાક માટે તડકામાં રાખીશું એટલે સારી એવી ક્રન્ચી થઈ જશે. અને જો તડકામાં ના રાખ્યું હોય તો 2 થી 3 મિનિટ માટે શેકી લેવાની તો પણ સારી એવી ક્રન્ચી થઈ જશે. તો જે આપણે નોર્મલ ટેમ્પરેચર ઉપર રાખી તે કસૂરી મેથીનો થોડો એવો કલર બદલાઈ જશે અને હવે જે આપણે પેનમાં શેકીને કસૂરી મેથી બનાવી તેનો કલર આ રીતે ગ્રીન જ રહેશે, તમે જોઈ શકો છો. તો આ કસૂરી મેથીને એરટાઇટ બોટલમાં ભરી તમે આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકો.